સ્વેટર પહેર્યું અને ટાઈટ આવતી હતી એટલે કાંઈ નહીં. બે જો નાસ્તો કરેશ, એક મમરા ને એક ટોસ્ટ ચા. કા ટાઈટ એવી પડે ત્યાં થાય ને, હજી તો પડતી જ નથી. પછી એટલી ટાઈટ પડશે કે સ્વેટર જ પહેરવાનું, સ્કૂલે પહેરી જવાનું ને ઘરે પહેરવાનું. ક્યાં એવું કરતા હતા? છેક રસ્તામાં જાતા ત્યાં ધીમું ફૂલ એસી થતું હતું. દેખાય હો અમને તારા મોઢામાં. એમ કરમાં બે ભાઈ બેન શાંતા અહીંયા ગોઠવી દીધું. શાંતરા થઈ ગયું, શાંતાની જગ્યાએ ક્રિસમસ ટ્રી ગોઠવી દીધું. અને હવે જમવા માંડ્યા કા તૈયાર થઈ ગયા છે. આ ઘંટીને તો રિપેર કરાવી લીધી. આવા હતા કારીગરને. ઘંટીમાંથી એક વસ્તુ બગડેલ નીકળી જાય. હવે કંઈ આ બદલાયું છે, વસ્તુ બગડેલી નીકળી એ શેડી નાખી દીધી એટલે થઈ ગઈ છે. એમ કીધું છે ને આપણે એક ડેમો ચાલુ કર્યો છે. એક ડબ્બો દરીએ સમજો, મને ખ્યાલ પડે. જોઈએ હવે દરલે પછી શું છે પરિસ્થિતિ. ઢોકરા ખાટિયા ઢોકરા. ચટણી વાળા અને ટોમેટો કેચઅપ લાગે. હા પિચકું છાસ. આજ ખાલી ઢોકરા જ છે. આવો ઢોકળા છે, ભાખરી ખાલી છે, બેન ભાખરી ખાઈને ખાવું, ચટણી ભાખરી, દહીં છે પણ અહીં લેવું તું. દહીં ફ્રીજમાં પડ્યું હે સારું ચાલો જમી લ્યો. તો પલી જાતો પડી ગયો. આ ઓડિયન્સ લાગે. ઓડિયન્સ ખેલ જવા ઓડિયન્સ ઈ કે રમવું હમણાં જમવા કાઢું રમવા ચાલુ છે ને જમી ગમશે નહીં. હા આવલો જમી લે પછી રમણી કા તો પછી આ મૂકશે નહીં. ભૂખ લાગી તો બરાબર જમી લઈને પછી રમીએ. એ કંઈક નવી દડાની ગેમ લેવા લાગે. શું છે બોલે ઓલી બોલિંગ કરે એ લાગે છે. 10-15 હોય ને બોલિંગની ગેમ. આવા ઘણા શીશે છે આખા એમાં ઘૂમ દે નવી ગેમના. સાચી રેખા કર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ તો વહેલી રસોઈ માંડી દીધી છે. અમારે કિશુબેનને મજા નથી, દવાખાને જવું છે એને ભેગું. ઓલા બે ભાઈ બેન હોતા છે અને હિનલને સરપ્રાઈઝ લઈ જાય છે તો એ બનાવું છું રસોઈમાં. અમારે હિનલને એવું હોય ને નાસ્તામાં હું લઈ જાવું, તો એના માટે હું નાસ્તો બનાવું છું સ્કૂલે લઈ જવા. અને ભાવિન તો કામે ગયા હોય.
ભૂખ લાગી ચાલુ થઈ ગયું છે એક તો વાગે ને કંઈક લેવા ગયા હતા. શું લેવા ગયા હતા? પિસ્તા લવા લાગી. ખજૂર રોલ બનાવવાનો. ઓહો હો, ખજૂર રોલ બતાવજો ખરી કેવો રોલ હોય. બનશે પછી બતાવશું. રોલ બનશે તો રોલ બતાવશું, ન કરીને ઢેફલી બતાવશું. ખજૂર ઢેફલી પાક તો બનશે. એ તો વિનર લંચમાં આવું લેતી. શું છે? કોથમીર કઢી. કોથમીર કઢી? આમાં કોથમીરની જ કઢી હોય ને. આમાં કોથમીર તો રાખતી ચટણી કલી લાગે. ચટણી કલી એ મને નથી ખબર. એ કે મમ્મી એનું નામ ઈ છે અને એ કે તું મોબાઈલમાં સર્ચ મારીને જોજે કેમ બનાવું, પછી મને બનાવી દેવું. આ છોકરા બધું શીખવાડે. આપણે મગનું શાક છે, સંભારો, પાપડ, રોટલી. એ કોથમીર કલી ખાઈ ગયા. હા, સ્કૂલે લઈ ગઈ. હાલો લ્યો. ખજૂર પાક બનાવી છે. અને ઓલા બે ભાઈ બેન સ્કૂલેથી આવી ગયા છે. હવે ફ્રેશ થઈ જાય પછી કંઈક નાસ્તા પાણી કરે. જો કાજુ બદામ ને પિસ્તાની કટ કરી લીધા છે અને આપણે ખજૂરે થવા આવ્યો છે. જો તો ખજૂરના રોલ બની ગયા છે. જો હવે એને કટ કરી નાખીએ આવી રીતના. ઠરી ગયું છે ને પછી નવીન વેરાયટી બનાવી છે. પપ્પા આવશે ને એટલે આપણે એની પર ટેસ્ટિંગ કરશું. કા કે પપ્પા કેવા બેના શીખ્યા. આજો ને કરે છે. दूध खाओ, घी खाओ, लाडवा खाओ, भजिया खाओ, केक खाओ, ढोसा खाओ, पिज्जा खाओ. टप माखी એ માખી તો ઉડી જ જાય છે. હાથમાં જ નથી આવતી માખી કે બહુ. જો આપણે હવે રસોઈ બનાવવા માંડ્યા છીએ. દૂધીન ઢોકળા. આજે દૂધીન ઢોકળા બનાવવાના છે. ને ભાવીને આવે એટલે આપણે એની ઉપર ઓલું ટેસ્ટિંગ કરવાનું છે. એટલે આવી જ ગયા છે એટલે આપણે એને ચાખવા આપીએ કે કેવા બન્યા છે. ચેકિંગ કરવાનું છે? ના, ચેકિંગ નથી, અમે બનાવ્યો છે. ટેસ્ટ કરવાનો છે. ઓલા ખજૂરના બનાવવાના હતા ને રોલ. રોલ બની ગયા લાગે ને. વાહ વાહ, મસ્ત બન્યા. જો દેખી દે તો હારા હે. દેખી દારા ચા મોઢામાં ખાઈને સ્વાદ કેવો આવે એ ખબર પડે. વાહ, મસ્ત છે ને. તો વાંધો નહીં. વાહ ભાઈ વાહ, આવડે એવા બનાવ્યા. મસ્ત બનાવ્યો. આવડે નહીં, સરસ છે. બનાવે એટલે ખબર પડી જાય. બહુ મસ્ત બનાવો. દસ શું ખાશે આજે? દૂધીના ઢોકળા. હા, તો દૂધી ખાય તો બુદ્ધિ આવે. આનામાં તો નથી આવતી. એનામાં ઓલરેડી ઈ દૂધી ખાય ને એટલે જાજી બુદ્ધિ છે એનામાં. બહુ જ જાજી છે. ક્યાં જાય છે? હે? એનો તું આ બાજુ બેહી જા તો. તઈ બધા રે બોલતો હોય. હાલો. હાલો અને પપ્પા. હિનલને તો ડાઢે ચોટી ગયું છે. આ હું કે ભાઈ ભૂલાઈ ગયું. માયકાના પુડલા. હા હા, એટલે હિનલને તો કોઈ કોઈ ખાઈ બનાવી દે તો ઈ ખાય એમ છે. હવે તો હું ભાવે ને. સાચી વાત. ભાવે તો ખવાય. આજ 10 ને કેસર ચોટી ગઈ છે. બેબી. મોટ બંધ કઈ નહીં તારું. એ હાલો જમી લે, હાલો. હાલો જમી લે. તો થોડી બુદ્ધિ આવી જાય. હાલો.